તો એક તરફ આજે સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ છે। દક્ષિણ ગુજરાતમાં આ વખતે ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે। પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે। દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાના મંડાણ જોવા મળ્યા છે। એટલા જ માટે ગ્રાફિક્સના માધ્યમથી હવે પરિસ્થિતિ શું રહેવાની છે આગામી સમયની અંદર એ સમજવાનો પ્રયાસ કરવાનો છે। સૌથી પહેલા તો આજે કયા જિલ્લામાં આગાહી રહી છે એ સૌથી પહેલા જોઈ લઈશું। રેડ એલર્ટ ભાવનગર, બોટાદ અને અમદાવાદ તેમજ ખેડામાં આપવામાં આવ્યું છે। આ સિવાય આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો, આ સિવાય નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય જિલ્લાઓની પણ વાત કરીશું તો ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવે આગળ ઓરેન્જ એલર્ટની વાત કરવાની છે તો અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં આજે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું। આ સાથે જ પંચમહાલ, રાજકોટ, દાહોદ અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એટલે કે સૌરાષ્ટ્ર પંથકમાં પણ આજે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું। યલો એલર્ટની વાત કરી લઈએ। ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં આજના દિવસ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સિવાય ઉત્તર ગુજરાતની વાત કરીએ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓ માટે પણ આજે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એટલે આ છે કે જ્યાં આજના દિવસ માટે અને હવે 1 ઓગસ્ટે શું સ્થિતિ રહેવાની છે તો રેડ એલર્ટ કયા જિલ્લાઓમાં છે? અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એટલે કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં રેડ એલર્ટ છે। બોટાદ, ભાવનગર, આણંદ અને સુરેન્દ્રનગરમાં પણ 1 તારીખ એટલે કે આવતીકાલ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સિવાય ઓરેન્જ એલર્ટ કયા જિલ્લામાં જારી કરવામાં આવ્યું છે તો અમરેલી, ભરૂચ, કચ્છ અને મોરબી જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા। આ સિવાય પાટણ, બાવળા, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાં પણ આવતીકાલ માટે એટલે કે 1 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અમરેલી, ભરૂચ, કચ્છ અને મોરબીનો પણ સમાવેશ થાય છે આ જિલ્લાઓ કે જ્યાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સિવાય પાટણ, બાવળા, થરાદ, બનાસકાંઠા, મહેસાણાની જેમ મેં આગળ વાત કરી આ જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે। આગળ અન્ય વિસ્તારો છે તેની પણ આપણે વાત કરીશું, પરંતુ ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ગ્રાફિક્સના માધ્યમથી એ સમજ્યું છે કે ઓરેન્જ એલર્ટ ક્યાં જારી કરવામાં આવ્યું। હવે સમજીશું યલો એલર્ટ તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ જારી કરાયું છે। એટલે કે સૌરાષ્ટ્ર પંથકમાં આવતીકાલ માટે યલો એલર્ટ છે। આ સિવાય ગીર સોમનાથ, દીવ, ખેડા અને પંચમહાલ એટલે મધ્ય ગુજરાત માટે પણ અમુક જિલ્લાઓમાં આવતીકાલે યલો એલર્ટ જારી કરાયું છે। આ સિવાય મહીસાગર, દાહોદ, વડોદરા અને સુરત માટે પણ આવતીકાલ માટે એટલે કે 1 ઓગસ્ટ માટે યલો એલર્ટ જારી કરાયું છે। નવસારી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલી જે વિસ્તારો છે ત્યાં આવતીકાલ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવે રાજ્યમાં અત્યારે કઈ કઈ સિસ્ટમ સક્રિય છે એ આપણે સૌથી પહેલા તો જોઈ લઈશું। સૌથી પહેલા ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય છે। ગઈકાલે એ ડીપ ડિપ્રેશન હતું, પરંતુ આજે તેની અસર છે એ ઓછી થઈ છે અને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે। આ સિવાય જે ઓફ શ્યોર ટ્રફ છે આ પણ એક સિસ્ટમ રાજ્યભરમાં અત્યારે સક્રિય બની છે અને એની અસર અત્યારે આપણને સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહી છે, ખાસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે। આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અત્યારે સક્રિય છે જેની સીધી અસર ગુજરાતભરમાં જોવા મળી રહી છે અને એના જ કારણે વરસાદ પણ વરસી રહ્યો છે। આ સિવાય જે અન્ય સિસ્ટમ છે જેમાં શિયર ઝોન છે એ પણ રાજ્યના અમુક ભાગોની અંદર છે એ સિસ્ટમ સક્રિય છે, એના કારણે એ અસર પણ આપણને જોવા મળી રહી છે કે ભારે વરસાદ કેટલાક ભાગોમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ સામાન્ય રીતે મોન્સૂન ટ્રફ છે એની અસર પણ આ વખતે વર્તાઈ રહી છે। આ સિસ્ટમ મોન્સૂન ટ્રફ છે, આ ટ્રફ પણ અત્યારે સક્રિય બન્યો છે, એના કારણે વરસાદની સ્થિતિ છે। હવે વાત સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની કરી લેવી છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં વહેલી જ સવારથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત પણ વહેલી સવારથી થઈ ગઈ હતી। આ સિવાય ભારે વરસાદને પગલે જે વહીવટી તંત્ર છે એ પણ
વલસાડમાં એક્શન મોડમાં આવી ગયું છે. સતત અલર્ટની પરિસ્થિતિ છે અને જે નીચાણવાળા વિસ્તારો છે, જે ગ્રામ્ય વિસ્તારો છે ખાસ તો ત્યાં લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે. એટલે સતત તંત્ર નજર પણ રાખી રહ્યું છે, સાવચેતી પણ રાખવામાં આવી રહી છે. સંભવિત પૂર સામે લોજિસ્ટિક તૈયારીઓ છે એ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં એટલા વિસ્તારો કે જ્યાં પૂરની પણ પરિસ્થિતિ છે ત્યાં પણ તૈયારીઓ પૂર્ણ છે. આ સિવાય સુરતની વાત કરીએ તો સુરતમાં ભારે વરસાદની ચેતવણી ગઈકાલથી જ જાહેર કરી દેવામાં આવી હતી. વહેલી સવારથી વરસાદ પણ વરસી રહ્યો છે. આર્મીની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારના લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ 45 થી વધુ પરિવારો એવા છે કે જેમને તાત્કાલિક આશ્રય સ્થાનો હોય ત્યાં ખસેડી દેવામાં આવ્યા છે. ભારે વરસાદથી ભરૂચની બજારોમાં પણ પાણી ભરાયા છે. ભરૂચમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે અને ફરી એક વખત બજારોમાં પણ એ જ પરિસ્થિતિ છે કે માર્ગો પણ જ્યાં જળ વહી રહ્યું હોય એવા દ્રશ્યો. મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો બપોર બાદ અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. વહેલી સવાર અને ત્યારબાદ તડકો હતો, પરંતુ ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ અને શહેરના જે મોટા ભાગના વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો છે. હજુ પણ વરસાદની આગાહી અમદાવાદ શહેરમાં કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે થોડા જ વરસાદની અંદર ઠેર ઠેર શહેરમાં પાણી ભરાઈ ગયા છે. એટલે આ એક તકલીફ જેનો સામનો લોકો કરી રહ્યા છે. સાથે જે ખંભાતના વિસ્તારો છે ત્યાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને ત્યાં પણ પરિસ્થિતિ ગંભીર જોવા મળી છે, કારણ કે ત્યાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આ સિવાય વાત આણંદની કરવી છે, કારણ કે આણંદમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને એના જ કારણે આણંદના મોટા ભાગના વિસ્તારો કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હજુ પણ આવતીકાલ માટે આણંદમાં અલર્ટની સ્થિતિ છે. છેલ્લા તંત્ર કેટલું સજ્જ છે તો ભારે વરસાદને પગલે તંત્ર અત્યારે અલર્ટની સ્થિતિ ઉપર છે. સતત દરેક સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, સમીક્ષા થઈ રહી છે. માછીમારો માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે કે આગામી 2 દિવસ સુધી દરિયો ખેડવા માટે ન જાય. આ સ્પષ્ટ સૂચના કે બીજી તારીખ સુધી માછીમારો દરિયો ન ખેડે અને 3 દિવસ સુધીની આ સૂચના છે અને એની અંદર એ કહેવામાં આવ્યું છે કે લગભગ બીજી તારીખ સુધી તમારે દરિયો નથી ખેડવાનો, એવી સ્પષ્ટ સૂચના પણ આપી દેવામાં આવી છે. આગળની જે પરિસ્થિતિ છે એને લઈને તંત્ર દ્વારા માછીમારોને આગામી સમયમાં સૂચના આપવામાં આવશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં જે લોકો રહે છે તેમને પણ સાવચેત રહેવા માટેની સૂચના તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે કે જેથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થાય તો વહેલામાં વહેલી તકે તેઓ બહાર નીકળી શકે. સાથે એસડીઆરએફ, એનડીઆરએફ અને જે ફાયર વિભાગની ટીમો છે એ પણ અત્યારે તૈનાત થઈ ચૂકી છે અને એટલા જ માટે એ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે આર્મીની ટીમ હોય કે એસડીઆરએફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ તૈયાર હોય. સૌથી મોટી વાત એ છે કે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે એટલે ત્યાં કોઈ પરિસ્થિતિ ગંભીર ન બને અને જેટલા પણ અધિકારીઓ છે આ પરિસ્થિતિને જોતા એ તમામ અધિકારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે. એટલે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજ્યું છે કે આખી જે પરિસ્થિતિ છે એ શું રહેવાની છે અને એટલા જ માટે આજે વરસાદની આખી જે પરિસ્થિતિ અને 2 દિવસ શું સ્થિતિ રહેવાની છે એ આપણે સમજી છે. સૌથી મહત્વની વાત એ છે કે હજુ પણ રાજ્યમાં વરસાદની ઘાત છે. હજુ પણ કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ વરસવાનું છે.